પછી ચારે દિશામાં આપણું આદિવાસી સમાજનું નેતૃત્વ મજબૂત કરવાનું કામ કોઈએ કર્યું હોય તો કેવલ ને કેવલ મોદી સાહેબે કર્યું છે. આપણે ગર્વ થવો જોઈએ કે એક વ્યક્તિએ એમના નિજી જીવનમાં તપ કરીને આ બધા આદિવાસી દુશ્મનોને અને આદિવાસીઓના વિકાસને જેને રૂંધવાનો પ્રયાસ કર્યો એવા સૌ લોકોએ આપણા મોદી સાહેબ ઉપર તમામ પ્રકારે એમને રોકવાની કોશિશ કરી લીધી. પણ ગર્વ કેમ ના થાય? કે ગુજરાતના છેવાડાના નાના નાના ગામમાં જ્યાં 100 ની વસ્તી હોય, ક્યાંક 200 ની વસ્તી હોય, પણ આપણે ગર્વ કેમ ના થાય કે આપણા નેતા મોદી સાહેબે પોતે સંકલ્પ લીધો અને એમને એમના જીવનનો તપ કરીને આપણા આદિવાસી વિસ્તારમાં વિકાસની હરણફેલ ચારે દિશાની અંદર તમે જો ટેલિફોન, ટીવી, ક્યારેક કોઈને બળદગાડી મોકલી તો ક્યારેક કોઈકને ટ્રેક્ટર મોકલ્યું તો ક્યારેક કોઈ ખેડૂતના ખાતાની અંદર દર વર્ષે 6000 રૂપિયા મોકલ્યા. એક પરિવારના મોભી તરીકે એમને કામ કર્યું છે. એક પરિવારના વડીલ શું કામ કરે? માતા પિતા વડીલો એમ વિચારે કે મારા દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવલ બને, મારો દીકરો દીકરી ભણી શકે તો ભણવા માટે સ્કૂલો આપી. આપણે તો સ્કૂલના ઠેકાણા નતા કોંગ્રેસના રાજમાં. આજે દરેક તાલુકાઓમાં સાયન્સ સ્કૂલો, કોલેજો અને કેટલીય હોસ્ટેલો બની ગઈ. આદિવાસી સમાજના દરેક તાલુકાઓમાં આપણે ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી બનાવવાનું નક્કી કર્યું. આનાથી વિશેષ કોઈ એક સરકાર કે એક રાજ્ય આવી જાય, ચાલો આપણે નક્કી કરીએ કે બેસીએ કે દેશના બીજા કોઈ રાજ્યની અંદર આ ગુજરાત જેવું આદિવાસી સમાજનું જે કામ થયું છે એવું એક જગ્યા પર કામ થયું હોય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.